નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સાળંગપુર હનુમાન દાદાના પગ નીચે જે સ્ત્રી છે એ કોણ છે. ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, તો આજે તેના વિશે અમે જણાવવાના છીએ, તો ધ્યાનથી તમે સાંભળજો. એની પહેલા મિત્રો તમને થોડીક બીજી વાત પણ અમે જણાવી દઈએ કે દર શનિવારે હનુમાનજી સાથે શનિદેવ હોય છે, તેથી વિશેષ પૂજા કરવામાં આવે છે. આ અંગે એવી માન્યતા છે કે હનુમાનજી પૂજા કરવાથી શનિદેવના દોષ દૂર થાય છે. શનિની ક્રૂર દ્રષ્ટિની અસર એવા લોકો ઉપર નથી થતી જેઓ હનુમાનજીની પૂજા કરે છે. હનુમાનજી પૂજા કરવાથી શનિદેવ કેમ પ્રસન્ન થાય છે તે સંબંધિત અનેક કથાઓ પ્રચલિત છે. ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જે ખૂબ જ પ્રચલિત છે. અહીં હનુમાનજીના ચરણોમાં શનિદેવ સ્ત્રી રૂપ બિરાજિત છે. હનુમાનજી અને શનિદેવના આ મંદિર સાથે જોડાયેલા મહિમા અને કેટલીક વાતો અહીં અમે પ્રસ્તુત કરીએ છીએ. શનિદેવ અને હનુમાનજીને લગતી લોકપ્રિય વાર્તા. દંતકથા અનુસાર પૌરાણિક સમયમાં શનિદેવનો ક્રોધ ખૂબ વધી ગયો હતો. શનિનો પ્રકોપ ફાટી નીકળવાના કારણે તમામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. શનિથી બચવા માટે ભક્તોએ હનુમાનજીને પ્રાર્થના કરી. ભક્તોની પ્રાર્થના સાંભળીને હનુમાનજી શનિદેવ પર ગુસ્સે થયા અને તેમને શિક્ષા કરવાનો નિર્ણય કર્યો. જ્યારે શનિને આ બાબતની જાણ થઈ ત્યારે ખૂબ તે ડરી ગયા. શનિને ખબર હતી કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને તેઓ સ્ત્રીઓને સ્પર્શતા નથી. તેથી હનુમાનજીના ક્રોધથી બચવા માટે શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. સ્ત્રી રૂપે શનિદેવ હનુમાનજીના ચરણોમાં નીચે પડ્યા અને ક્ષમા માગવા લાગ્યા. હનુમાનજીએ શનિદેવને ક્ષમા કરી. ક્ષમા મળ્યા પછી શનિદેવે હનુમાનજીને કહ્યું કે તેમના ભક્તો શનિ દોષથી પ્રભાવિત નહીં થાય. સાળંગપુર મંદિરમાં આ પ્રસંગ આધારિત શનિદેવની પૂજા હનુમાનજીના ચરણોમાં સ્ત્રી રૂપે કરવામાં આવે છે. ભક્તોની પરેશાનીઓ દૂર કરતા હોવાના કારણે આ મંદિરને કષ્ટભંજન હનુમાન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કોઈ કુંડળીમાં શનિનો દોષ હોય તો પછી કષ્ટભંજન હનુમાનજીની ઉપાસના અને પૂજા અર્ચના કરવાથી તમામ ખામીઓ દૂર થઈ જાય છે. આ કારણોસર આ મંદિરમાં વર્ષભર ભક્તોની ભીડ રહે છે. મિત્રો, મંદિર વિશેની અમુક મહત્વપૂર્ણ બાબતો કે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર સંકુલ ખૂબ જ મોટું છે. તે એક કિલ્લા જેવું દેખાય છે. આ મંદિર તેની સુંદરતા અને ભવ્યતા માટે પણ પ્રખ્યાત છે. કષ્ટભંજન હનુમાનજી ગાદી પર બિરાજમાન છે અને તેઓ મહારાજા ધીરાજ તરીકે પણ ઓળખાય છે. હનુમાનજીની પ્રતિમાની આજુબાજુ વાનર સેના પણ દેખાય છે. અહીં નાત જાત જોયા વગર ભેદભાવ ટાળીને દાદા સૌ પ્રત્યે એક સમાન પ્રેમ વરસાવી સુખ્યા કરે છે. મેલી વિદ્યા વગેરેના ત્રાસથી લાખો રૂપિયાના ખોટા ખર્ચા કરતા જીવોને જ્યારે સાળંગપુર દાદાનો આશ્રય મળે ત્યારે નિષ્કામ સેવા ધર્મ બજાવતા દાદાનો પ્રગટ અમાપ પ્રતાપ પામીને જીવ પોતાને ધન્ય ભાગી માની સદા દાદાના ઉપાસક બની સાચા ભક્તો બને છે. આર્થિક દૈહિક સર્વે દુઃખોથી મુક્ત બને છે. તો મિત્રો, જો કોઈ પણ પ્રકારનો વરગાળ હોય તો સાળંગપુર જવાથી ત્યાં દાદા બધાનો જ વળગાળ દૂર કરે છે અને ત્યાં ખૂબ જ દાદા બધાનું કામ કરે છે. તો બોલો જય સાળંગપુર વાળા દાદા. અને મિત્રો, તમને જો આ સ્ટોરી સારી લાગી હોય તો કોમેન્ટ અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.